ઉદાહરણ નંબર 4 સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ. તો નાનો એવો સૂક્ષ્મખંડ આપણને આપ્યો છે જેનું મૂલ્ય જે છે કેવી રીતે આપ્યું છે ડેલ્ટા એક્સ આઈ યુનિટ વેક્ટર. આઈ યુનિટ વેક્ટર આપણને શું સૂચવે છે કે ડેલ્ટા એક્સ જે છે એ નાનો સૂક્ષ્મખંડ એક્સ અક્ષ ઉપર મૂકવામાં આવ્યો છે, ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ આઈ, તો પ્રવાહનું મૂલ્ય કેટલું છે 10 એમ્પિયર પસાર થાય છે. આકૃતિ મુજબ y અક્ષ પર 0.5 મીટર અંતરે, એટલે કે આ સૂક્ષ્મખંડથી 0.5 મીટર અંતરે, તો r બરાબર કેટલા થઈ ગયા 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ચુંબકીય ક્ષેત્ર dB આપણે શોધવાનું છે, કારણ કે સૂક્ષ્મખંડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેટલું હશે dB જેટલું. આપણને ડેલ્ટા એક્સ નું મૂલ્ય પણ આપેલું છે જે કેટલું છે 1 સેન્ટીમીટર, જેને આપણે 1 ગુણ્યા 10⁻2 મીટર તરીકે લઈ શકીએ. તો આ જે સવાલ છે આપણને બાયો સાવર્ટના નિયમ પરથી સોલ્વ કરવાનો છે, બરાબર. બાયો સાવર્ટનો નિયમ આપણને શું કહે છે કે dB બરાબર μ0 ના છેદમાં 4 પાઈ ઇન્ટુ IDL sin થીટા ના છેદમાં r². હવે જે છે I ક્રોસ dl લખો તો પણ ચાલે, IDL sin થીટા લખો તો પણ ચાલે. હવે આપણને અહીંયા દેખાય છે કે પ્રવાહ જે છે એ કેટલું મૂલ્ય છે 10 એમ્પિયર. હવે આ સૂક્ષ્મખંડ દ્વારા અથવા તો સૂક્ષ્મખંડમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે 10 એમ્પિયર. તો પ્રવાહ જે છે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ, ઉપર તરફ આપણું જે છે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે જે પ્રવાહ એટલે કે ખંડ અને આના લંબ દિશામાં હોવાથી સાઈન નું મૂલ્ય કેટલું થવાનું છે 90. તો આપણે લખી શકીએ μ0 ના છેદમાં 4 પાઈ ગુણ્યા IDL sin 90 એટલે કેટલા 1 અને r² ના છેદમાં r². તો μ0/4 પાઈ નું મૂલ્ય કેટલું છે 10⁻7 ગુણ્યા પ્રવાહ કેટલો છે 10, તો 10 લખી દઈએ. dl જે છે સૂક્ષ્મખંડ છે એ કેટલું છે ડેલ્ટા એક્સ જેટલું. ડેલ્ટા એક્સ આપણને કેટલું આપ્યું છે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર આપણે શું લખી શકીએ 10⁻2 મીટર. હવે અંતર કેટલું છે 0.5 મીટર. તો 0.5 એનો પણ શું કરવાનું રહેશે વર્ગ. તો હવે 10⁻7 -2 એટલે કે -9 વત્તા 1 એટલે કેટલા 10⁻8. તો 1 ગુણ્યા 10⁻8 લખી દઉં છું. 0.5 નો વર્ગ કેટલો થશે 0.25, બરાબર છે. અચ્છા, હવે જે છે 1 ગુણ્યા 10⁻8 ના છેદમાં 0.25 એટલે કે dB નું મૂલ્ય જે છે 1 ના છેદમાં 0.25 કરતા આપણને મૂલ્ય કેટલું મળે 4 ગુણ્યા 10⁻8. આ શું આવશે ટેસ્લા. હવે અગર આપણે વાત કરીએ કે આપણને જે પ્રમાણે આપ્યું છે x અક્ષ ઉપર આપ્યું છે એટલે આપણે શું લખાય I યુનિટ વેક્ટર. ચુંબકીય ક્ષેત્ર જે છે એ y અક્ષ પર આવે છે એટલે કે j યુનિટ વેક્ટર. હવે આના દ્વારા જે પ્રોડક્ટ મળે છે એટલે I ક્રોસ j કરતા જે પ્રોડક્ટ આપણને મળે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ કઈ દિશામાં મળે છે આપણને k એટલે કે z ધન દિશામાં આપણને મૂલ્ય મળે છે, બરાબર છે. તો I ક્રોસ j આપણને શું મળે k યુનિટ વેક્ટર. તો આપણાથી જવાબ જો લખવો હોય યુનિટ વેક્ટર પ્રમાણે તો શું લખાય 4 ગુણ્યા 10⁻8 k યુનિટ વેક્ટર ટેસ્લા, બરાબર છે. તો આ જે છે આપણો જવાબ થઈ જશે. ફરીથી એકવાર ડેલ્ટા એલ જેટલું સૂક્ષ્મખંડ આપ્યો છે તેમાંથી જે છે એ x અક્ષને સમાંતર છે અથવા તો એના પર મૂક્યો છે, એનામાંથી કેટલો પસાર થાય છે પ્રવાહ 10 એમ્પિયર. એનાથી આ અંતર 0.5 મીટરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો બાયો સાવર્ટના સૂત્ર પ્રમાણે μ0 ના છેદમાં 4 પાઈ IDL sin થીટા upon r². હવે dl અને r વચ્ચેનો ખૂણો કેટલો આવશે 90. તો sin 90 નું મૂલ્ય કેટલું આવશે 1. તો μ0/4 પાઈ IDL upon r². μ0/4 પાઈ અચળાંક એનું મૂલ્ય કેટલું છે 10⁻7. I પ્રવાહ કેટલો છે 10 એમ્પિયર, તો 10⁻1 લખવામાં. dl નાનો સૂક્ષ્મખંડ જે છે 1 સેન્ટીમીટર જેને આપણે 10⁻2 મીટર લઈ શકીએ. r અંતર કેટલું છે 0.5 મીટર. તો 0.5 નો વર્ગ જે છે 0.25 થઈ જશે. ઉપરનું સોલ્વ કરીએ -7 + 1 -6 -2 -8 થઈ જશે. તો 1 ના છેદમાં 0.25 કરતા જવાબ કેટલો આવે છે 4 ગુણ્યા 10⁻8.
હવે રહી વાત આઈ યુનિટ વેક્ટર જે યુનિટ વેક્ટર, તો આપણને યાદ હોય કે આઈ યુનિટ વેક્ટર જે યુનિટ વેક્ટર અને કે યુનિટ, તો આઈ ક્રોસ જે કરીએ તો રિઝલ્ટ શું મળે છે કે યુનિટ વેક્ટર, જે ક્રોસ કે કરો તો રિઝલ્ટ શું મળે આઈ યુનિટ વેક્ટર. તેવી જ રીતે કે ક્રોસ આઈ કરો તો શું મળે જે. અહીંયા આપણે આઈ ક્રોસ જે કરીએ તો રિઝલ્ટ આપણને શું મળે છે કે. તો હજી વ્યવસ્થિત લખવું હોય તો ડીબી બરાબર શું લખાય 4 × 10⁻⁸ કે યુનિટ વેક્ટર ટેસ્લા આપણો જવાબ રહેશે. ઓકે.